રૂપલમાની જીદ પૂરી કરવા માટે નાગબાઈએ દુષ્કાળમાં પણ છાસના દેગડા ભરી દીધા. એક દિવસ રૂપલમાએ પિતાશ્રી આપા આલુશુને કહ્યું કે મારે નવચંડી યજ્ઞ કરવો છે અને 3.5 પાળાના ચારણો અને અન્ય લોકોને આમંત્રણ આપવું છે. આ સાંભળીને પિતાને ચિંતા થઈ. ગામ નાનું, 2 વર્ષથી દુષ્કાળ, છાસ પીવડાવવાની પરંપરા, આ બધું કઈ રીતે શક્ય બનશે? પછી માં જગદંબાએ કહ્યું, ચિંતા ના કરો, વિશ્વાસ રાખો, યજ્ઞ પૂરો થશે. અને આપા આલુશુ શંકાતુમન લઈને સૂઈ ગયા. ત્યારે રાત્રે તેમના ભાઈને સ્વપ્ન આવ્યું, જેમાં માં રૂપલ સ્વયં આવીને કહ્યું, બાપુને કહો કે કંકોત્રી રખવાનું શરૂ કરે અને સંપૂર્ણ વિશ્વાસ રાખે માં નાગબાઈ ઉપર. આ રીતે યજ્ઞની તૈયારીઓ શરૂ થઈ. મહારાજો બોલાવ્યા, મુહૂર્ત જોયું અને દેશ દેશથી ચારણો અને 18 જાતિના લોકોને આમંત્રિત કરાયા. નાના ગામમાં ખટારાઓ ભરાઈને લોકો આવી ગયા. ચમત્કાર એવો થયો કે છાસની વ્યવસ્થા પૂણે કરી ખબર નહીં